નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન કેન્દ્રના કાર્યક્રમ હેલો કૃષિ દર્શનમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ખેતીને લગતા પ્રશ્નોને લઈ અને આપણે હર વખતે નવા એના મુદ્દાઓ વિશે વાત કરતા હોઈએ છીએ. આજે આપણે જાણીએ છીએ કે દેશભરમાં એક ચર્ચાનો મુદ્દો છે કે જે કેન્દ્ર સરકારે જે વિવિધ 3 જાતના વટહુકમો કૃષિ બિલ જે પાસ કરેલા છે એના વિશે દેશના ઘણા રાજ્યોમાં ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, તો ઘણા રાજ્યોના ખેડૂતો એને આવકારી રહ્યા છે. મિત્રો, આજે આ વિષય પર આપણે વિસ્તારથી ચર્ચા કરવા માટે ગુજરાત રાજ્યના જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે તેના અર્થશાસ્ત્ર વિભાગના પ્રોફેસર અને વડા એવા ડૉક્ટર નવીનચંદ્ર આર શાહ આપણી સાથે છે. આપણે એમને આવકારીએ. નમસ્તે સાહેબ. નમસ્તે નરેન્દ્રભાઈ. દર્શક મિત્રો, આપણે ડૉક્ટર સાહેબ પાસેથી એ જાણવાનો પ્રયત્ન કરીશું કે જે કેન્દ્ર સરકારે આ વિવિધ 3 જે કૃષિ બિલોના જે વટહુકમો રજૂ કર્યા છે એ ખેડૂતોને કઈ અંશે અસર કરતા છે અને કઈ અંશે લાભ કરતા છે અથવા તો કઈ અંશે ગેરલાભ કરતા છે. આપણે દરેક બાબતોની આપણે ચર્ચા કરવાના છીએ. ત્યારે સૌથી પહેલાં ડૉક્ટર સાહેબ, હું આપને પૂછું તો આ જે ખેતીના વટહુકમો જે છે અને જેની દેશભરમાં ચર્ચા ચાલી રહી છે, તો એ કયા છે એના વિશે સૌથી પહેલાં દર્શક મિત્રોને માહિતી આપો. સૌપ્રથમ તો ખેતી ક્ષેત્રે કેન્દ્ર સરકાર દ્વારા પારિત કરાયેલા 3 વટહુકમોના વિશ્લેષણ માટે આજની આ ગોષ્ઠી કે ચર્ચાના આયોજન બદલ હું દૂરદર્શન રાજકોટને અભિનંદન પાઠવું છું. જી નરેન્દ્રભાઈ, કેન્દ્ર સરકારે તાજેતરમાં ખેતી ક્ષેત્રે જે 3 વટહુકમો દાખલ કર્યા છે એમાંથી સૌથી પ્રથમ છે ધ ફાર્મર્સ એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન એગ્રીમેન્ટ ઓન પ્રાઇસ ઇન્સ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસ ઓર્ડિનન્સ 2020. એટલે કે ખેડૂતોના સશક્તિકરણ અને રક્ષણ માટે ભાવ બાંહેધરી અને કૃષિ સેવાને લગતો ઓર્ડિનન્સ 2020. બીજો વટહુકમ છે એસેન્શિયલ્સ કોમોડિટી એમેન્ડમેન્ટ ઓર્ડિનન્સ 2020. એકચ્યુઅલી આ નવો વટહુકમ નથી, પણ 1955નો જે આવશ્યક ચીજવસ્તુઓનો જે ધારો હતો 1955નો, એમાં સરકારે સંશોધન કરેલું છે. અને ત્રીજો ધારો છે ધ ફાર્મર્સ પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ પ્રમોશન એન્ડ ફેસિલિટેશન ઓર્ડિનન્સ 2020. એટલે કે ખેડૂતોના ઉત્પાદન, વેપાર અને વાણિજ્યને પ્રોત્સાહન અને સરળીકરણ અંગેનો વટહુકમ 2020. આ 3 વટહુકમો કેન્દ્ર સરકારે ખેડૂતોના ઉત્કર્ષ માટે એ વર્તમાનમાં દાખલ કરેલા છે. જી દર્શક મિત્રો, આપણે જાણીએ છીએ કે જ્યારે સંસદ પોતાના ચાલુ સત્રમાં ન હોય ત્યારે કોઈ બાબતોના નિર્ણય લેવાનો હોય અથવા તો કોઈ નિર્ણય જાહેર કરવાનો, કોઈ નવા નિયમો બનાવવાના હોય ત્યારે સરકારો વટહુકમ અથવા તો અધ્યાદેશ જેને કહીએ એ જાહેર કરતી હોય છે. તો સાહેબ, અત્યારે હાલની પરિસ્થિતિમાં જે આ 3 નવા વટહુકમો જાહેર થયા છે, તો એની એવી શું જરૂરિયાત ઊભી થઈ કે અત્યારે આ વટહુકમો જાહેર કરવા પડ્યા? નરેન્દ્રભાઈ, આપે ખૂબ સૂચક પ્રશ્ન પૂછ્યો છે. કેન્દ્ર સરકારના આ વટહુકમો દાખલ કરવાની જરૂરિયાત શા માટે ઊભી થઈ? તો આ ભાગને હું 2 રીતે વહેંચીશ કે ભારતમાં પરંપરાગત રીતે જોઈએ તો ભારતમાં ખેતી ક્ષેત્રે સંગઠિત નાણાં બજારનો પૂરતો વિકાસ થયો નહોતો. એના કારણે ખેડૂતોને ધિરાણ માટે અવારનવાર શાહુકારો પાસે, જમીનદારો પાસેથી ધિરાણ લેવું પડતું, કારણ કે સંગઠિત ક્ષેત્ર પૂરતા પ્રમાણમાં નહોતું. આવા સમયે શાહુકારોને, જમીનદારો દ્વારા ખેડૂતોને ખૂબ ઊંચા વ્યાજના દરે, આકરી શરતોએ, ઘણીવાર તો એની પાસેથી જમીન હડપ કરી લેવા માટે જમીન ગીરો મુકાવે, એના દસ્તાવેજોમાં સહી લે, એવી રીતે ખેડૂતોને ધિરાણ મળતું. એટલું જ નહીં, જ્યારે પેદાશ વાવેતર થઈ જાય, પાક તૈયાર થઈ જાય, ત્યારે એને ધિરાણ શાહુકાર પાસેથી લીધેલું હોવાથી, જમીનદાર પાસેથી લીધેલું હોવાથી એને ઓછા ભાવે શાહુકારને કે વેપારીને કે જમીનદારને પોતાનો માલ વેચવો પડતો. આ બધા સાંકળમાંથી, આવા ભયસ્થાનમાંથી બહાર નીકળવા માટે ભારત સરકારે એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી, જેને આપણે મંડી કે માર્કેટ યાર્ડ, જુદા જુદા રાજ્યોમાં જુદા જુદા નામે ઓળખાય છે, પણ મંડી કે માર્કેટ યાર્ડ એપીએમસીની સ્થાપના કરી. આ મંડીના સ્થાપના પછી, એપીએમસીની સ્થાપના પછી વર્ષો વીતવા છતાં ખેડૂતોના ઉત્કર્ષમાં, ખેડૂતોની આર્થિક સ્થિતિમાં કોઈ નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો નહીં. એપીએમસીની અંદર પણ ખેડૂતોનું વ્યાપક પ્રમાણમાં શોષણ થવા લાગ્યું. કેવી રીતે? તો એપીએમસીની અંદર મધ્યસ્થીઓની, વચેટિયાઓની, આડતિયાઓની, દલાલોની, કમિશન એજન્ટોની એક લાંબી સાંકળ હોય છે, જે ખેડૂતોને એની પેદાશના વ્યાજબી ભાવ, પૂરતા ભાવ એ પ્રાપ્ત થવા દેતા નથી. ખાસ કરીને એપીએમસીની અંદર ભાવ નિર્ધારણની જે પ્રથાઓ હોય છે એ હથ્થા પદ્ધતિ, દારા પદ્ધતિ, નમૂના પદ્ધતિ અને હરાજી પદ્ધતિ, આ રીતે એપીએમસીની અંદર એ ભાવ નક્કી થાય છે. વધુમાં ખેડૂત છે એનું કેવી રીતે શોષણ થાય, એની વેપારીને કેવી રીતે લાભ થાય, એમાં જ આ આડતિયાઓ, આ દલાલો છે એ રચ્યા પચ્યા રહેતા હોય છે. એક સંશોધન અહેવાલમાં તો એવું કહેવામાં આવ્યું છે કે ભારતમાં ફાર્મ ટુ ફોર્ક
જે પ્રાઇસ એટલે કે ખેડૂત જ્યારે પોતાની પેદાશ પકવે છે ત્યારે અને ડાઇનિંગ ટેબલ ઉપર જ્યારે ગ્રાહક એ જમે છે, આ બે પ્રાઇસ વચ્ચેનું અંતર છે એ ખૂબ વધારે છે. ભારતમાં 61%ની આસપાસ આ રેશિયો છે. આ જ પ્રમાણ ઉત્તર યુરોપના દેશોમાં 10%, જ્યારે ઇન્ડોનેશિયા જેવા વિકસતા દેશોમાં 25%ની આસપાસ છે. એટલે કે ગ્રાહકે ખર્ચેલો રૂપિયો ખેડૂત સુધી પહોંચતો નથી. આવા સમયની અંદર ગ્રાહકોને નીચા ભાવે વસ્તુ પ્રાપ્ત થાય, ગ્રાહકોનું શોષણ અટકે અને જગતના તાતને એની પેદાશના પૂરતા ભાવ મળે, વ્યાજબી ભાવ મળે, એના જીવન ધોરણમાં સુધારો થાય, ખેતી ક્ષેત્રે સ્પર્ધાત્મકતા વિકસે, સરકારના નિયંત્રણકારી વ્યવસ્થા છે એ વધુ ઉદાર બને, સંઘની સુવિધાઓનો વ્યાપક વિકાસ થાય, ખેડૂતોનું સશક્તિકરણ થાય અને ખેડૂતોનું રક્ષણ થાય. એવા ઉદ્દેશથી કેન્દ્ર સરકારે છે તાજેતરમાં કૃષિ અંગેના આ ધારા લાવવાની જરૂરિયાત ઊભી થઈ હોય એવું મારું સ્પષ્ટ માનવું છે. સાહેબ, આ પ્રશ્નના જવાબમાં આપે જણાવ્યું કે એપીએમસી અથવા તો જે મંડી છે, માર્કેટ છે, ગંજ બજાર છે, તો એમાં તમે ભાવ નિર્ધારણની પદ્ધતિઓ વિશે પણ વાત કરી. તો જે ભાવ નિર્ધારણની પદ્ધતિઓ છે, ખેડૂતોના જે પેદાશો છે એના ભાવ છે, એના માટે અમુક આપે નામ કહ્યા, તો એ કઈ રીતને હોય છે એના વિશે થોડી સ્પષ્ટતા અમારા દર્શક મિત્રોને કરો. ચોક્કસ નરેન્દ્રભાઈ, હથ્થા પદ્ધતિ થોડીક પરંપરાગત પદ્ધતિ છે. કદાચ બધી મંડીઓમાં હાલમાં અમલમાં ન પણ હોય, પણ હમણાં જ હું એક બનાસકાંઠામાં ખેતરમાં કોઈ કામે ગયો હતો, તો ત્યાં બે રબારી પોતાની ભેંસોના સોદો કરી રહ્યા હતા, ભેંસોના વેચાણ કરી રહ્યા હતા. તો આ હથ્થા પદ્ધતિની અંદર એક કપડા નીચે વેપારીનો જે દલાલ હોય છે એ હાથના આંગળા પકડી અને ખેત પેદાશોના ભાવ નક્કી કરે છે, જેનાથી ખેડૂત તદ્દન અજાણ હોય છે. ખેડૂતનું એનકેન રીતે શોષણ કરવામાં આવે છે. દારા પદ્ધતિની અંદર ખેડૂતની પેદાશની ગુણવત્તા મુજબ ઊંચી ગુણવત્તાવાળા માલના ઊંચા ભાવ અને નીચી ગુણવત્તાવાળા માલના નીચા ભાવ એવા રીતે ભાવ નક્કી કરવામાં આવે છે. નમૂના પદ્ધતિ છે, એની અંદર ખેડૂતનો નમૂનો લઈ અને એપીએમસી મંડીની અંદર એનો નમૂના મુજબ ભાવ નક્કી કરવામાં આવે છે. પણ હકીકતે વાસ્તવમાં જ્યારે ખેડૂત ટ્રેક્ટર કે ગાડું લઈ અને પોતાની પેદાશ વેચવા જાય ત્યારે તમારો જે માલ છે, તમારી જે પેદાશ છે એ નમૂના મુજબની નથી એમ કહી અને ખેડૂતોને ઓછો ભાવ ચૂકવવામાં આવે છે. હરાજી પદ્ધતિ કે જે સૌથી વધારે અત્યારે મંડીઓમાં ભાવ નિર્ધારણ માટે ઉપયોગમાં લેવાય છે, કે જે વધારે બોલી લગાવે એને ખેડૂત પોતાની પેદાશ વેચે. એક દ્રષ્ટિએ તો આપણને સારું લાગે છે, પરંતુ એપીએમસીની અંદર જે બિચોલિયા છે, જેને વચોટિયા છે, જે આડતિયાઓ છે, જે દલાલો છે, જે એજન્ટો છે, એની સાંકળ એટલી મજબૂત હોય છે કે લોકો સિન્ડિકેટ રચી દે છે કે ભાઈ આપણે આનાથી વધારે ઊંચા ભાવ નથી બોલવા, જેના કારણે ખેડૂતોને એની પેદાશના પૂરતા ભાવ પ્રાપ્ત થતા નથી. આ ભાવ નિર્ધારણની આ ખામી ભરેલી પ્રથા છે એ એપીએમસીમાં જોવા મળે છે, જેથી કરીને એપીએમસી દ્વારા પણ ગ્રાહકોના આર્થિક હિતોમાં ઉત્કર્ષમાં કોઈ ઝાઝો ફેર થયો નથી. ખેડૂતોની સ્થિતિમાં, આર્થિક સ્થિતિમાં એની પેદાશના એને પૂરતા ભાવ મળ્યા નથી. જી ડૉક્ટર સાહેબ, આપણે જે ખેડૂતો છે એને આપણે એ પણ જણાવીએ કે જે અત્યારે ખેડૂતોના સશક્તિકરણ અને એના રક્ષણ માટે થઈ આ જે ભાવ બાહેંધરીનો અને કૃષિ સેવા માટે જે કરારો થવાના છે, કરી શકવાના છે, એનો જે આ અધ્યાદેશ જે વટહુકમ 2020 લાગુ કરવામાં આવ્યો છે, તો એના વિશે અમારા દર્શક મિત્રો જે છે એ વિસ્તૃત માહિતી મેળવી શકે એ માટે એમની ભાષામાં તમે એમને જણાવી શકો. ચોક્કસ નરેન્દ્રભાઈ, ધ ફાર્મર્સ એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન એગ્રીમેન્ટ ઓન પ્રાઇસ એશ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસ ઓર્ડિનન્સ 2020 એટલે કે ખેડૂતોના સશક્તિકરણ અને રક્ષણ માટે ખેડૂતોને ભાવોની બાંહેધરી અને કૃષિ સેવાઓના કરારને લગતો વટહુકમ 2020, જેને આપણે હવે પછી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એમ કહીશું. આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં ખેડૂતો પોતાની પેદાશોના વેચાણ માટે અને કૃષિ અંગેની સેવાઓ મેળવવા માટે રિટેલર સાથે, ફૂડ પ્રોસેસર સાથે, નિકાસકારો સાથે, જથ્થાબંધ વેપારીઓ સાથે એ એગ્રીમેન્ટ કરે છે કે જેથી કરી અને ખેડૂતોને એની પેદાશના લાભજન્ય ભાવ, લાભકારક ભાવ એ પ્રાપ્ત થાય. એવા હેતુથી સરકારે આ ખેડૂતોના સશક્તિકરણ માટે આ જેને આપણે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કહીએ છીએ એ વટહુકમ પાસ કર્યો છે. આ વટહુકમની અંદર ખેત પેદાશોનો પુરવઠો, ખેત પેદાશોનો પુરવઠો પૂરો પાડવાનો સમય, ખેત પેદાશોનો ભાવ, ખેત પેદાશોની ગુણવત્તા, ગ્રેડિંગ, ગુણવત્તા, વેપારી તરફથી, કોન્ટ્રાક્ટર તરફથી ખેડૂતોને કઈ સેવા પૂરી પાડવામાં આવશે એ બધું કરારમાં એની શરતો પહેલેથી જ નક્કી થયેલી હોય છે. સામાન્ય રીતે કોન્ટ્રાક્ટ ફાર્મિંગની અંદર વટહુકમ મુજબ, નોટ સામાન્ય રીતે, બે રીતના કરાર કરવામાં આવે છે. એક વેપાર વાણિજ્યને લગતા કરાર અને એક ઉત્પાદનને લગતા કરાર. વેપાર વાણિજ્યને લગતા કરારની અંદર ઉત્પાદનની માલિકી એ ખેડૂતની રહે છે, પણ એઝ પર કોન્ટ્રાક્ટ ખેડૂતે જેની સાથે કોન્ટ્રાક્ટ કર્યો હોય એને એ ભાવે ખેડૂતે પોતાની પેદાશ વેચવી પડે છે. ઉત્પાદનના જે કરાર છે એની અંદર કરાર કરનાર વેપારી ખેડૂતને પૂર્ણ રીતે કે આંશિક રીતે કૃષિ સેવા પૂરી પાડે છે અને ઉત્પાદનનું જોખમ ઉઠાવે છે. અને ખેડૂતોને જે સેવા પૂરી પાડી હોય, ખેડૂતોએ જે સેવા વેપારી પાસેથી લીધી હોય એને ભાવ, એનું વળતર વેપારીઓ તરફથી, બીજા પક્ષકાર તરફથી ચૂકવવામાં આવે છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગની અંદર કોન્ટ્રાક્ટનો સમયગાળો પાકની એક મોસમ અથવા તો વધુમાં વધુ 5 વર્ષ એ પહેલાંથી નિયત, એના કરતાં વધારે હોતો નથી. એ કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો સમયગાળો છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગની અંદર
કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારે જે ખેત પેદાશોના ગુણવત્તાના જે ધારાધોરણ નક્કી કરેલા હોય છે એનું પાલન કરવાનું હોય છે. એ કરારની અંદર અધ્યાદેશમાં સૂચિત છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગની અંદર ખાસ કરીને અત્યારે એમએસપીના કે ભાઈ એમએસપી ખેડૂતોને નહીં મળે એ વિશેની ચર્ચા છે. તો કોન્ટ્રાક્ટ ફાર્મિંગની અંદર ભાવ પહેલાં નક્કી થઈ જાય છે. આથી કોન્ટ્રાક્ટ ફાર્મિંગની અંદર ભાવ નક્કી કરતી વખતે ખેડૂતોને અમુક નિશ્ચિત લઘુત્તમ ભાવ પ્રાપ્ત થાય એટલું જ નહીં, ખેડૂતોને પ્રીમિયમ કે બોનસ તરીકે કેટલી રકમ ચૂકવવામાં આવશે એ પણ અગાઉથી કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં નક્કી થાય છે. અને ખાસ કરીને આ અધ્યાદેશમાં ખેડૂતોએ સાંપ્રત સમયમાં એ સમજવાની જરૂર છે કે એ નામ નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ અને એપીએમસીઓના જે ભાવો પ્રવર્તતા હોય એને ધ્યાનમાં રાખી અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગની અંદર ખેડૂતોની પેદાશના ભાવ એ નક્કી કરવામાં આવે છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગની અંદર ખેડૂતોની ખેત પેદાશનો પુરવઠો ખેતરમાંથી લઈ જવાની એની ગુણવત્તા ચકાસવાની જવાબદારી છે એ વેપારીની બની રહે છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગની અંદર ખૂબ સારી બાબત એ છે કે એની અંદર એને જે ખેત પેદાશ માટે કોન્ટ્રાક્ટ થયો હોય એ ખેદાશમાં એને કોઈપણ પ્રકારના રાજ્યના કાયદા લાગુ પડતા નથી. ઇવન એને એસેન્શિયલ કોમોડિટીની જે જોગવાઈ છે એની ધારાની જે સ્ટોક લિમિટ છે એ પણ એને લાગુ પડતી નથી. બીજું કે ખેડૂતોની જમીન હડપ કરી રહેશે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગની અંદર જમીન ભાડે પટ્ટે આપવાના, જમીન ગીરો મૂકવાના કે જમીનના વેચાણને લગતા કોન્ટ્રાક્ટ થઈ શકશે નહીં એવી સ્પષ્ટ જોગવાઈ આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગના જે એક્ટ જે અધ્યાદેશ છે જેને આપણે વટહુકમ કહે છે એમાં કરવામાં આવી છે. ડૉક્ટર સાહેબ, આપણે ખૂબ સરસ માહિતી તમે અમારા દર્શક મિત્રોને આપી કે આ જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો જે વટહુકમ છે એમાં શું શું જોગવાઈઓ છે. હવે ખાસ કરીને અમારા જે દર્શક મિત્રો છે, જે ખેડૂત વર્ગ છે કે જે એને આ સીધો અસર કરતા વટહુકમ છે. હવે કોઈપણ વસ્તુ જાહેર થાય ત્યારે એના લાભ અને ગેરલાભ થતા એના પણ બે પાસાઓ હોય છે, જેમ સિક્કાની બે બાજુ હોય છે. તો આ જે અધ્યાદેશ છે એ આપણા જે ખેડૂતો છે એને કેટલા અંશે ઉપયોગી કે લાભકારક છે. આપણે પહેલાં લાભની વાત કરીએ કે એ ખેડૂતો માટે કેવા ઉપયોગી છે, કેવો લાભકારક છે, તો એના વિશે અમારા દર્શક મિત્રોને જાણવું ગમશે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગની અંદર નરેન્દ્રભાઈ સૌપ્રથમ તો કૃષિ ક્ષેત્ર જે આપણે કીધું જરૂરિયાત શા માટે ઊભી થઈ, તો એપીએમસીની અંદર જે આખી વચોટિયાઓની કે મધ્યસ્થીઓની સાંકળ હતી જે ખેડૂતની પેદાશના પૂરતા ભાવ મળવા દેતા નહોતા, અહીંયા કોન્ટ્રાક્ટ કરનાર પછી ફૂડ પ્રોસેસર હોય, નિકાસકાર હોય કે વેપારી હોય, ખેડૂત વચ્ચે સીધો સંપર્ક થાય છે. એટલે કે મધ્યસ્થીઓની જે સાંકળ છે તૂટે છે. કૃષિ ક્ષેત્રે પ્રાઇવેટ મૂડીરોકાણ, પ્રાઇવેટ પ્લેયર્સ એ કૃષિ ક્ષેત્રમાં ઇન્વોલ્વ થશે. બીજું, કોન્ટ્રાક્ટ ફાર્મિંગની અંદર ખેડૂતોને ભાવની નિશ્ચિતતા, જેમ એમએસપી વ્યવસ્થાને ખેડૂતો પસંદ કરતા હતા, અહીંયા પણ ખેડૂતની ખેત પેદાશના ભાવની નિશ્ચિતતા પ્રાપ્ત થાય છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગની અંદર કોન્ટ્રાક્ટ કરનાર વેપારીઓ તરફથી, પ્રોસેસરો તરફથી, નિકાસકાર તરફથી ખેડૂતોને જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતર, સુધારેલું બિયારણ, એની જમીન નવસાધ્ય કેવી રીતે કરવી, વધુ વાવેતર કેવી રીતે પ્રાપ્ત કરી શકાય વગેરે અંગેની તાલીમ આપવાની જોગવાઈ પણ છે. આ રીતે હું માનું છું કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી છે એ ખેડૂતોને એની પેદાશના વધુ ભાવ અપાવશે, ખેડૂતોનું જીવન ધોરણ એ આર્થિક રીતે ઊંચું આવશે એવું મારું માનવું છે. જી, જેમ આપણે આ નવા અધ્યાદેશની આપણે લાભની વાત કરીએ અને ઉપયોગિતાની વાત કરીએ તો એક ક્યાંક ને ક્યાંક જે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે એમના મનમાં કંઈક ડર છે, કંઈક ભય છે કે આ અધ્યાદેશ આવવાથી એમને અમુક નુકસાન થવાની શક્યતાઓ છે. તો આવા જે નુકસાનો છે એને આપણે કઈ રીતે ગણાવી શકાય, અથવા તો જે ભલે સંભવ નથી અથવા તો થવાના નથી છતાં પણ ખેડૂતોને જે ભય લાગી રહ્યો છે એ શું છે? હવે કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો સૌથી મોટો ભયસ્થાન મારી દ્રષ્ટિએ છે કે એમએસપીની અંદર મિનિમમ સપોર્ટ પ્રાઇસમાં શું હતું કે ભાઈ સરકારે વાવણી પહેલાં મિનિમમ સપોર્ટ પ્રાઇસ ડિક્લેર કરી. હવે પાક તૈયાર થઈ ગયો પછી એપીએમસીમાં કે બજારમાં એનો ભાવ વધારે છે તો ખેડૂત છે ત્યાં માલ વેચી શકતો હતો મંડીમાં, માર્કેટિંગ યાર્ડમાં. કોન્ટ્રાક્ટ ફાર્મિંગની અંદર એઝ પર કોન્ટ્રાક્ટ જે ભાવે કોન્ટ્રાક્ટ થયો હોય એ જ ભાવે પોતાનો માલ જેની સાથે કોન્ટ્રાક્ટ થયો હોય વેપારીને કે પ્રોસેસરને કે નિકાસકારને ખેડૂતને વેચવો પડે છે. આના કારણે જ સૌથી વધારે વિરોધ આ અધ્યાદેશનો થઈ રહ્યો છે. તો સૌથી વધુ ભયસ્થાન છે એ ખેડૂતો અનુભવી રહ્યા છે. બીજું કે કોન્ટ્રાક્ટ કરનાર કંપની એક હોય અને ખેડૂતો અનેક હોય ત્યારે હું માનું છું કે કંપની જ્યારે એક હોય ત્યારે ઇજારાશાહીની પરિસ્થિતિ ઊભી થશે જે ખેડૂતો માટે આગળ જતાં નુકસાનકારક સાબિત થવાની ભીતિ ખેડૂતો એ સેવી રહ્યા છે. બીજું, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ માટે કોન્ટ્રાક્ટ કરતી વખતે ખેડૂતોએ છે બની કન્સલ્ટન્ટ પાસે જવું પડે છે. તો અહીંયા કહે છે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ આવવાથી માર્કેટ સેસ કે બજાર એપીએમસીની અંદર જે ફીસ કે જે ચૂકવવું પડતું હતું, સેસ ચૂકવવી પડતી હતી, એ નહીં ચૂકવવી પડે. પરંતુ ખેડૂત તો અભણ છે, ખેડૂતની પાસે પૂરતું ટેકનિકલ નોલેજ નથી. તો એ જેમ આપણે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું હોય તો ઘણી સારી નોકરીઓ કરતા લોકો પણ એના સીએ પાસે જાય છે, એની પાસેથી કેટલીક ફી લે છે. તો કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી એને કન્સલ્ટન્ટની પાસે જવું પડશે તો એ રીતે એને ફી આપવી પડશે. હું માનું છું કે આ જે ભયસ્થાનો છે એ કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં દેખાય છે. ઘણીવાર એવું પણ બને કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગની અંદર કોન્ટ્રાક્ટ થયો આ ભાવનો, પછી ઘણીવાર ખેડૂત જે કોન્ટ્રાક્ટ વેપારી સાથે કર્યો હોય એ વેપારી એને ભાવ ના ચૂકવે અથવા કે ભાઈ આપણે જે મુજબનો કોન્ટ્રાક્ટ થયો તે મુજબની ગુણવત્તા નથી. તો આવા સમયે ખેડૂત
ખેડૂત છે ક્યાંક ને ક્યાંક કાનૂની દાવપેચમાં કાનૂની સમસ્યામાં સપડાય એવું લાગી રહ્યું છે. પણ આપણે આશા કરીએ કે હજુ આ ભયસ્થાનો છે એના વિશે આ બિલના ભયસ્થાનો વિશે અત્યારે પરિપક્વ ચર્ચા કરવી એ બધું યોગ્ય નથી. પણ આવી આશંકાઓ છે લોકો વિચારી રહ્યા છે, ખેડૂતો વિચારી રહ્યા છે, ખેડૂતો એના વિશે વિચારી રહ્યા છે. જી શાહ સાહેબ, આપણે જે દર્શક મિત્રોને તમે આ જે ભયસ્થાનોની વાત કરતા એની અંદર તમે MSP એટલે કે મેક્સિમમ સપોર્ટ પ્રાઇસ અથવા તો ટેકાના ભાવની વાત કરી, તો એના વિશે પણ અમારા દર્શક મિત્રોને થોડી વાત કરો કે એ ટેકાના ભાવ આ જે નવા અધ્યાદેશો છે એમાં કઈ રીતે રિલેટેડ એને આનુષાંગિક છે કે નહીં? હવે નરેન્દ્રભાઈ, મિનિમમ સપોર્ટ પ્રાઇસ જ્યારે ખેડૂત પાકનું વાવેતર કરે છે, મારે બિઝનેસ કરવો છે તો મારો બિઝનેસ ચાલશે કે નહીં ચાલે તો હું પહેલ નહીં કરું, પણ મારે કે ભાઈ મારી ફટાકડાની ફેક્ટરી નાખવી છે, ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી જશે તો તરત જ મેં વીમા કંપની છે એ મને સાહસ કરવા માટે મેં વીમો લઈ લીધો, ઇન્સ્યોરન્સ લઈ લીધો, તો મને સાહસ કરવાની પહેલ થાય છે. ખેતી ક્ષેત્રની અંદર પણ ખેડૂતોના ભાવમાં થતી ચઢ ઉતરની ખેડૂતો પર નકારાત્મક અસર થાય છે. મારે વાવેતર કરવું છે પણ મને ભાવ મળશે કે નહીં, તો આ બીકના કારણે કદાચ ખેડૂત વાવેતર નહીં કરે. તો સરકારે ખેડૂતોને ભાવોમાં થતી વધઘટની નકારાત્મક અસર ખેડૂતો ઉપર ન થાય, આથી વાવણી પહેલાં, મોસમ પહેલાં સરકાર તરફથી ખાસ કરીને કમિશન ઓન એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસ જેને ભલામણો અનુસાર સરકાર છે એ ટેકાના ભાવ જાહેર કરે છે, ખેડૂતો માટે MSP જાહેર કરે છે. જો બજારની અંદર મંડીમાં ભાવ પેદાશ તૈયાર થઈ ગઈ, પાક તૈયાર થઈ ગયો અને જો APMC મંડીની અંદર જો ભાવ નીચો હોય તો સરકાર છે FCIના માધ્યમથી, એકચ્યુઅલી મારે કહેવું જોઈએ કે 1964માં LK ઝા સમિતિ ફૂડ ગ્રેઇન પ્રાઇસ કમિશન નિમાણું હતું અને એ કમિટીની ભલામણોના આધારે 1965માં ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ હતી. તો આ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે MSPના ભાવે એ ખેડૂતો પાસેથી પ્રોક્યોરમેન્ટ એટલે કે અનાજની ખરીદી કરે છે, બફર સ્ટોક મેન્ટેન કરે છે. અને આપણે એ પણ કહી શકીએ કે ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત અત્યારે જે ₹2 અને ₹3 કિલો ઘઉં અને ₹3 કિલો ચોખા મળે છે એ આપે છે. એનું PDS પબ્લિક જાહેર વિતરણ વ્યવસ્થાની દ્વારા એ નીચેના વર્ગ સુધી, રેશન કાર્ડ ધારકો સુધી એ સરકાર પહોંચાડે છે. દર્શક મિત્રો, આપણે અહીંયા MSP ટેકાના ભાવ વિશે માહિતી મેળવી. હવે આજે 3 વટહુકમો જે સરકારે જાહેર કર્યા છે, જે બહાર પાડ્યા છે, જે વટહુકમો લાગુ કરવા માટે થઈ અને દેશભરમાં અલગ અલગ ચર્ચાઓ ચાલી રહી છે કે આ યોગ્ય છે નથી યોગ્ય. તો આપણે આજે વટહુકમો જે 3 છે એમાંના બીજા વટહુકમ એટલે કે આવશ્યક ચીજવસ્તુઓનો જે ધારો છે, જે કાયદો છે એ 1955નો જે બનેલો એમાં સંશોધન કરવા માટે થઈને આજે એમેન્ડમેન્ટ જે લાવવામાં આવ્યું છે, અધ્યાદેશ લાવવામાં આવ્યો છે, તો એમાં કેવા પ્રકારના જે છે એ ફેરફારો થયા છે એના વિશે અમારા દર્શક મિત્રોને માહિતી આપો. એસેન્શિયલ્સ કોમોડિટી એક્ટ 1955માં સરકારે 2020માં એટલે કે તાજેતરમાં સરકારે એમાં એમેન્ડમેન્ટ સંશોધન કર્યું છે. શું સંશોધન કર્યું છે એની વાત કરતા પહેલા સંશોધન કેમ કરવું પડ્યું એના ઉપર હું પહેલા વાત કરીશ કે ભારત આઝાદ થયું ત્યારે ભારત બ્રિટિશરોની ગુલામીમાંથી જ્યારે મુક્ત થયું ત્યારે ભારતની આર્થિક સ્થિતિ એવું કહેવાય કે ચૂસાયેલા ગોટલા જેવી હતી. બ્રિટિશરોએ આપણા અર્થતંત્રને ખોખલું કરી નાખ્યું હતું. એવા સમયમાં પહેલી પંચવર્ષીય યોજનામાં ભારતના આયોજનકારો હતા કે ભાઈ આયોજન પંચની સ્થાપના થઈ, પહેલી પંચવર્ષીય યોજના અમલમાં મૂકી. પહેલી પંચવર્ષીય યોજનાની અંદર ખેતી ક્ષેત્રને પ્રાધાન્ય આપવામાં આવ્યું, ખેતી ક્ષેત્ર તરફ આઉટલે ફાળવણી વધારે કરવામાં આવી, ખેતી ક્ષેત્રમાંથી લક્ષ્યાંક મુજબ ઉત્પાદન પ્રાપ્ત થયું. બીજી પંચવર્ષીય યોજના જ્યારે ઘડવામાં આવી ત્યારે ખેતી ક્ષેત્રમાંથી જે ફાળવણી હતી કે ભાઈ ઉદ્યોગોને વધારે પ્રાયોરિટી આપવામાં આવી. હવે પહેલી આયોજકો ભૂલી ગયા કે ભારતની ખેતી એ ચોમાસાનો જુગાર છે, ભારતની ખેતી એ આકાશી ખેતી કહેવાય છે. આથી 50 અને 60ના દશકાની અંદર ભારતમાં કૃષિ ક્ષેત્રમાં 70% પ્રજા રોકાયેલી હોવા છતાં દુષ્કાળની સ્થિતિ હતી. અમેરિકા પાસેથી પબ્લિક લો 480ની કલમ અંતર્ગત છે એ અમેરિકા ભારતને અનાજ આપતું અને લોકોના એવું કહેવાય છે કે શિપ ટુ માઉથ ઇકોનોમી એટલે કે વહાણમાંથી અનાજ આવે અને લોકોની અનાજની જરૂરિયાત છે એ પૂરી થાય આવી સ્થિતિ હતી. આવા સમયે જ્યારે અનાજની અછત હતી, અલબત્ત મારે કહેવું જોઈએ કે એના પછી હરિયાળી ક્રાંતિનો સમય શરૂ થયો હતો સ્વામિનાથન દ્વારા, પણ આવા સમયે અગર અનાજની અછત હોય, દુષ્કાળની પરિસ્થિતિ હોય, ઉત્પાદનના આંકડા ઓછા હોય, આવા સમયે આવશ્યક ચીજવસ્તુ ધારા ના હોય સપોઝ, તો એવા સમયે જો ખેડૂતો વેપારીઓ સંગ્રહ કરે તો એનાથી કફોડી સ્થિતિ વાર થાય, અનાજના ભાવો ખૂબ ઊંચા વધી જાય અને છેવાડાના વ્યક્તિને કદાચ ભૂખે મરવાનો વારો આવે. તો આવા સમયમાં આવશ્યક ધારો 55નો છે એનો સ્ટોક લિમિટનો કે એની કેપિંગનો એ બરાબર હતું. બીજા તબક્કાની વાત કરું તો સાંપ્રત સમયમાં ભારતમાં અનાજના ઉત્પાદનમાં મબલક વધારો થયો છે. હરિયાળી ક્રાંતિ લઈ લો, 1991 પછીની પોલિસી લઈ લો, ખેતી ક્ષેત્રે થયેલા ટેકનોલોજીકલ પરિવર્તનો લઈ લો, તો ભારતમાં મબલક અનાજનું ઉત્પાદન થાય છે. આજે ચોખા અને ઘઉંના પાકોમાં તો વિશ્વની અંદર ભારત અગ્રીમ હરોળનું સ્થાન ધરાવે છે.
બીજી બાજુ સંગ્રહની સુવિધા, ગોદામ, કોલ્ડ સ્ટોરેજ, વેરહાઉસ, એનો પૂરતા પ્રમાણમાં આ ધારાના કારણે જે સ્ટોક લિમિટ હતી એના કારણે સંગ્રહ માટેનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું એ પૂરતા પ્રમાણમાં ભારતમાં વિકાસ ન થયું. આથી તમે જુઓ, આપણે અખબારોમાં કે ટીવીમાં જોઈએ છે કે એક બાજુ સરકારી ગોદામોની અંદર અનાજ સડે છે અને બીજી બાજુ છેવાડાના વ્યક્તિ સુધી અનાજ પહોંચતું નથી. એટલે મને અત્યારે કહેવાનું મન થાય કે કામધેનુને ન મળે એક સૂકું તણખલું અને લીલાછમ ખેતરો સૌ આખલાઓ ચરી જાય છે. થોડુંક આપણે એની સાથે ફેરફાર કરીએ તો એક બાજુ અનાજ સડે છે, એક બાજુ છેવાડાના વ્યક્તિને પૂરતું ખાવાનું મળતું નથી. આની પાછળ આ ધારો જવાબદાર હતો કે સંગ્રહની પૂરતી સુવિધાઓ નથી. આથી સરકારે આવશ્યક ચીજવસ્તુના ધારામાં સંશોધન કર્યું અને ખેતી ક્ષેત્રે સ્પર્ધાત્મકતાનું સ્તર વધે, ખેડૂતોની આવકમાં વધારો થાય, એટલું નહીં ગ્રાહકોના હિતોનું રક્ષણ થાય એ માટે સરકારે છે દાળ, કઠોળ, ડુંગળી, બટાટા, ખાદ્ય પદાર્થો જેવી ચીજોમાં અસાધારણ ભાવ વૃદ્ધિ, યુદ્ધ અને કુદરતી આફતો જ્યારે એવી સ્થિતિ હોય ત્યારે સરકાર એમાં કેપિંગ ચાલુ રાખશે. કેપિંગ ચાલુ રાખશે એ નથી સમજવાનું. આ સિવાયની પરિસ્થિતિમાં જે સરકારની સ્ટોક લિમિટ હતી, જે કેપિંગ હતું, એ સરકારે એ રિમૂવ કર્યું છે. આ અસાધારણ ભાવવૃદ્ધિને પણ આ સંશોધનમાં જે સંશોધન થયું એમાં ડિફાઇન કર્યું છે કે છેલ્લા 12 મહિનાના પ્રચલિત ભાવો અથવા છેલ્લા 5 વર્ષના છૂટક સરેરાશ ભાવો, આ બેમાંથી જે ઓછું હોય તે મુજબ જો બાગાયતી પાકોમાં 100% ભાવ વધારો થાય અને બિન નાશવંત ખાદ્ય પદાર્થોના ભાવોમાં જો 50% વધારો થાય ત્યારે સરકાર કેપિંગ યથાવત રાખશે. આ સિવાયની પરિસ્થિતિમાં સરકારે કેપિંગ દૂર કર્યું છે. તો કેપિંગ દૂર કરવાના કારણે મારું સ્પષ્ટ માનવું છે કે ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ખાસ કરીને સંગ્રહની સુવિધાઓનો વધારો થશે અને ખેડૂતોને જે બનો કે એપીએમસીમાં માલ વેચવા ગયો, ગોડામ નથી, સંગ્રહ નથી, એ ધિરાણ લીધેલું છે, લાંબો સમય સુધી રાહ જોઈ શકે એમ નથી, તો એને કમ્પલસરી ખેડૂતો સંગ્રહ નથી કરી શકતા, વેપારીઓ સંગ્રહ નથી કરી શકતા. સંગ્રહનું બહુ મોટું નાના મોટા ગોડાઉનો હશે પણ કેપમાં મેં ગોડાઉન બનાવ્યું 500 ટનનું ગોડાઉન છે પણ સરકારે મેં રોકાણ તો કરી દીધું પણ ધારો છે તો ભાઈ 100 ટનની જ કેપિંગ લાંબો સમય ચાલુ રહી તો મારું ઇન્વેસ્ટમેન્ટ ફેલ જશે. આથી પ્રાઇવેટ પ્લેયર્સ એ આમાં ઇન્વોલ્વ નહોતા થયા. આથી સંગ્રહની સુવિધાઓનો પૂરતા પ્રમાણમાં વિકાસ થયો નહોતો. આ સંશોધનથી એ સંગ્રહની સુવિધાઓનો વેરહાઉસ, કોલ્ડ સ્ટોરેજ, ગોદામોની ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો થશે. ખેડૂતો એના પેદાશનો સંગ્રહ કરી શકશે અને લાંબા ગાળે ખેતી ક્ષેત્રે સ્પર્ધાત્મકતા વધશે, પ્રાઇવેટ પ્લેયર્સ આવશે અને ખેડૂતોને એની પેદાશના સારા ભાવ મળશે. મને અત્યારે એક વાત કહેવી છે કે હમણાં જ 23મી 2-3 દિવસ પહેલાં જ કેન્દ્ર સરકારે આ બિલ જ્યારે પાસ થયું ત્યારે ટીવીમાં વર્તમાનપત્રોની અંદર ખેડૂતોને કે ભાઈ સંગ્રહખોરીને ઉત્તેજન મળશે. બિલ પાસ થયાના ગણતરીના સમયમાં ડુંગળીના ભાવ છે એ આઈ થિંક 80-90 રૂપિયા, કેટલાક રાજ્યોમાં 100 ને આવી ગયા. તો આવી સ્થિતિમાં સરકારે 23 ઓક્ટોબરે એ ડુંગળીના પાકમાં મોટા જથ્થાબંધ વેપારીઓ માટે 25 ટન અને રિટેલર્સ માટે 2 ટનની સ્ટોક લિમિટ દાખલ કરી. ઘણા લાગે કે સરકારને પીછેહટ કરવી પડી પણ ના, આ વટહુકમમાં આ સંશોધન બિલની અંદર સરકારે સ્પષ્ટ કહ્યું છે કે ગ્રાહકોના હિતોની રક્ષા માટે તરત જ સરકારે પુનઃ કે ભાઈ 31 ડિસેમ્બર સુધી આ 25 ટન અને 2 ટન ની જે કેપિંગ મૂકી છે એ રીતે સરકારે ગ્રાહકોના હિતોની રક્ષા કરી છે. હું માનું છું કે ખેડૂત જેમ ગ્રાહકોના હિતોની રક્ષા એઝ પર ઓર્ડિનન્સ એઝ પર જે સંશોધન વટહુકમમાં કરી છે એમ ખેડૂતોના હિતોની પણ રક્ષા કરશે અને લાંબા ગાળે ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ આ જે ધારામાં જે સંશોધન કરવામાં આવ્યું છે એનાથી ખેડૂતોને ચોક્કસ લાભ થશે એવું મારું માનવું છે. નરેન્દ્રભાઈ. જી, ડૉક્ટર સાહેબ ખૂબ છણાવટભરી આપે માહિતી આપી અને મને લાગે છે કે જે ઘણા ખેડૂતો છે એમના મનમાં જે ભય હતો અથવા તો જે સંશય હતા અમુક કે આ બિલને લઈને એ ચોક્કસ એમાંથી દૂર થયા હશે. હવે જે ત્રીજો વટહુકમ છે એના વિશે વાત કરીએ તો જે ખેડૂતોની પેદાશ, એના વેપાર વાણિજ્યને પ્રોત્સાહન આપવા માટે અને જે એનું સરળીકરણ કરવાનું છે એ જે કાયદો હતો એમાં જે સંશોધન થયું છે કે જેને આપણે ધ ફાર્મર પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ પ્રમોશન એન્ડ ફેસિલિટેશન ઓર્ડિનન્સ 2020 જે છે વટહુકમ, એના વિશે અમારા દર્શક મિત્રોને આપ શું કહેશો? ચોક્કસ નરેન્દ્રભાઈ, આ જે વટહુકમ ઘડવામાં આવ્યો છે એમાં પહેલાં શું હતું કે ભાઈ ખેડૂતો મંડીની અંદર પોતાની પેદાશો વેચતા. આ વટહુકમથી કોઈ પણ જાતના ભૌગોલિક અંતરાય વગર ફ્રીડમ ઓફ ચોઇસ, એટલે કે ખેડૂતને ગમે ત્યાં ગમે ત્યારે એ પોતાની પેદાશ રિટેલર્સને, નિકાસકારને, જથ્થાબંધ વેપારીને, છૂટક વેપારીને એ કોઈ પણ જાતના ભૌગોલિક અંતરાય વગર એ વેચી શકશે.
અલબત્ત ઘણા લોકો કહે છે કે આનાથી મંડી એપીએમસીની મંડીની વ્યવસ્થા નાબૂદ થશે. આ વટહુકમમાં ક્યાંય મંડી નાબૂદ થશે એવું મેન્શન કર્યું નથી. હા, અલબત્ત એવું બને કે ભાઈ મંડીની અંદર જુદા જુદા રાજ્યમાં જુદી જુદી ફીસ હોય છે, તો અને આ મુજબ વેચાણ કરે તો ખેડૂતોએ કોઈ સેસ માર્કેટ ફી કે સેસ ભરવાની રહેતી નથી. આથી કોઈ મંડીમાં જવાનું પસંદ નહીં કરે. પણ મંડી નાબૂદ થશે એવું ક્યાંય લખ્યું નથી. આથી ભૌગોલિક અંતરાયો ખેડૂત માટે જે કહેવાય ટ્રેડ એરિયામાં વ્યાપક વધારો થશે. ખેડૂતોના ખેતરમાંથી જ લોકો લઈ જશે પાક, જેની સાથે માનો કે હમણાં જ મેં પાટણ બાજુ છે ત્યારે એફપીઓ જે ફાર્મર પ્રોડ્યુસર એસોસિએશન છે, તો પાટણમાં એક બનાસ ફાર્મર એફપીઓ છે, તો એ લોકોએ જીરુના પાકમાં તમિલનાડુ સાથે 35 કે 36 મેટ્રિક ટન જીરુના પાક માટે એમને તમિલનાડુમાં સોદો કર્યો અને એને મસ્ત મોટો ફાયદો થયો. 15 થી 20% જેટલા એને છે ઓવરઓલ ફાયદો થયો. તો હું માનું છું કે આ વટહુકમની અંદર ઇન્ટ્રાસ્ટેટ અને ઇન્ટરસ્ટેટ એટલે કે એક રાજ્યમાંથી બીજા રાજ્ય વચ્ચે અને એક જ રાજ્યની અંદર પણ ખેડૂત પોતાનું પેદાશ છે એ વેચી શકશે. આ ધારાની અંદર સરકારે રિટેલર્સ, પ્રોસેસર્સ, નિકાસકાર એના માટે ઇન્કમ ટેક્સ એક્ટ 1961 અંતર્ગત પાન કાર્ડ હોય અથવા તો કેન્દ્ર સરકાર દ્વારા નોટિફાઈડ થયેલા જે ડોક્યુમેન્ટ્સ હોય એના આધારે એમાં એને રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે અને ઓનલાઈન જે વેપાર છે, ઓનલાઈન જે ટ્રેડ છે એને ઉત્તેજન મળશે. એટલું જ નહીં, દેશના ઓછા ઉત્પાદિત વિસ્તારો છે એ વિસ્તારોના ગ્રાહકોને પણ લાભ થશે. જેમ કે તમે જુઓ કે ભાઈ મધ્યપ્રદેશની અંદર ઘઉંનું વાવેતર ખૂબ થાય છે. મધ્યપ્રદેશમાં ઘઉં ખૂબ પાક્યા, બમ્પર પાક થયો. મધ્યપ્રદેશમાં ઘઉંનો ભાવ નીચો ગયો, મધ્યપ્રદેશના ખેડૂતો નારાજ અને ઓછા ભાવ મળે છે. રાજસ્થાનમાં ઘઉંનો પાક ઓછો થયો, રાજસ્થાનમાં ઘઉંના ભાવ ખૂબ ઊંચા છે. રાજસ્થાનના જે ગ્રાહકો છે એને ઊંચા ભાવ ચૂકવવા પડે છે. ઇન્ટરસ્ટેટ મધ્યપ્રદેશનો ખેડૂત ઓનલાઈન ટ્રેડિંગ કરશે, એને સારા ભાવ મળશે અને રાજસ્થાનમાં ઘઉં જશે એટલે રાજસ્થાનના ખેડૂતોને ઓછા ભાવે ઘઉં મળશે. તો અલ્ટિમેટલી ગ્રાહકો અને ખેડૂતો બેયને આ ધારાથી લાભ થવાનો છે અને છેવટે અર્થકારણને લાભ થવાનો છે એ આપણે ના ભૂલવું જોઈએ. જી, અરે આમ શાહ સાહેબ આપણે જોવા જઈએ તો જે ખેડૂતો છે, જે અત્યાર સુધી કહેવાતું કે જે પેદા કરે છે પોતાની ઉપજના ભાવ નક્કી નથી કરી શકતો, તો આનાથી કદાચ એવું પણ થશે કે મારી ઉપજ છે, મેં ભાવ જે મારી જે પેદાશ છે એના ભાવ હું નક્કી કરી શકીશ. તો ખૂબ સરસ આજે આપણે માહિતી આપી. પણ હવે ઘણી વખત એક પત્રકાર તરીકે હું એક પૂછવાનું મન થાય કે ક્યાંય પણ જ્યારે આવી સરસ વાત થતી હોય, આવા સરસ વટહુકમ છે કે લોકોને ફાયદાકારક જ્યારે નિયમો ઘડાતા હોય, ત્યારે એક કહે છે ને કે ભયસ્થાનોમાં ક્યાંક ને ક્યાંક બે પક્ષો વચ્ચે તકરાર થઈ કે કારણ કે દરેક વસ્તુ 100% સરળ રીતે ચાલી જાય એવું નથી હોતું. તો એક પત્રકાર તરીકે મને એક શંકા થાય કે જ્યારે માનો કે આ બંને પક્ષો વચ્ચે કે જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગની આપણે વાત કરી, જે ખેડૂતો માટે વાત કરી, તો એ બંને વચ્ચે જ્યારે તકરાર થશે તો આમાં પછી એની મધ્યસ્થી કોઈ કરશે કે એના માટે કોઈ નિયમ લાગુ કરવામાં આવ્યો છે કે પછી એનો વિરોધાભાસ જ્યારે ઊભો થાય તો એના માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે? નરેન્દ્રભાઈ, આ ધારામાં જે કહેવાય ડિસ્પ્યુટ સેટલમેન્ટ મિકેનિઝમ એટલે કે તકરાર નિવારણ માટેનું આખું તંત્ર પણ સરકારે ઊભું કર્યું છે. ત્રિસ્તરીય વ્યવસ્થા છે કે ભાઈ ખેડૂત અને વેપારી કે નિકાસકાર કે ફૂડ પ્રોસેસર વચ્ચે તકરાર ઊભી થઈ તો સૌપ્રથમ એને એસડીએમ, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, જેને આપણે પ્રાંત અધિકારી તરીકે ઓળખીએ છીએ, એની પાસે જવાનું હોય છે. પ્રાંત અધિકારી છે એ પહેલું સ્તર છે કે ભાઈ એ સમાધાન બોર્ડની નિમણૂક કરે છે. સમાધાન બોર્ડની અંદર એક ચેરમેન હોય છે, 2 થી ઓછા નહીં અને 4 થી વધુ નહીં એવા સભ્યો હોય છે. બંને પક્ષકારોના એટલે ખેડૂતના પક્ષકારોના અને જેની સાથે કોન્ટ્રાક્ટ કર્યો હોય એ બંને પક્ષકારોના સભ્યો હોય છે અને સમાધાન બોર્ડ છે એ તકરાર છે એને નિવારવાનો પ્રયત્ન કરે છે, તકરારનું નિવારણ કરે છે. માનો કે તકરારના નિવારણથી કોઈ પક્ષકારને સંતોષ ના થયો તો 30 દિવસમાં એને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટને અરજી કરવાની હોય છે. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ છે, સબ ડિવિઝનલ ઓથોરિટી પાસે આ મેટર આવે છે, એ એને સોર્ટ આઉટ કરે છે. એનાથી પણ જાણો કે કોઈ સંતોષ ના થયો તો અપીલેટ ઓથોરિટી તરીકે જિલ્લા કલેક્ટર અથવા આપણે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અથવા એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સમક્ષ એ અપીલ કરી શકે છે. હજી પણ કોઈ પક્ષકારને સંતોષ ના થાય તો એગ્રીકલ્ચર માર્કેટિંગના ઓફિસરને જઈ શકે છે. મીનવાઇલ ક્યાંક જે ડિસ્પ્યુટનું જેની ઓથોરિટી છે, ડિસ્પ્યુટનું સોલ્વ કરવા માટેની જે ઓથોરિટી છે એ ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગના જે ટ્રાન્ઝેક્શન્સના જે એને રાઇટ્સ મળેલા છે એ કેન્સલ પણ કરી શકે છે. અને છેલ્લે કેબિનેટ સચિવ, કેબિનેટ કક્ષાના સેક્રેટરી સુધી, કૃષિ મંત્રાલય કે જે ભારત સરકારના કેબિનેટ રેન્કના જે સચિવ હોય છે ત્યાં સુધી એ અપીલ ઉપર જઈ શકે છે તકરારના નિવારણ માટે. અને છેલ્લે પેનલ્ટી તરીકે પણ 25,000થી ઓછી નહીં અને 5 લાખ સુધીની, 25,000થી ઓછી નહીં 5 લાખ સુધીની પેનલ્ટીની પણ તકરાર
નિવારણની અંદર પેનલ્ટીની જોગવાઈ પણ કરવામાં આવી છે. દર્શક મિત્રો, આજે દેશભરમાં જે મુદ્દા પર ચર્ચા ચાલી રહી છે, જે ખેડૂતોને લગતા જે 3 વટહુકમો બહાર પાડવામાં આવ્યા છે, એના ઘણા ખેડૂતો, ઘણા રાજ્યોના ખેડૂતો એનો વિરોધ કરી રહ્યા છે, તો ઘણા રાજ્યના ખેડૂતો એને ખૂબ સરસ રીતે આવકારી રહ્યા છે. તો આમાં ક્યાંક ને ક્યાંક જે એની સમજણ અથવા તો એમના સુધી પહોંચવામાં, એને આની વિગતો એમના સુધી પહોંચી નથી, એટલે પણ કદાચ એ વિરોધ અથવા તો એ થતું હોય છે. તો આજે આપણે આજના કાર્યક્રમના માધ્યમથી ખૂબ સરસ રીતે આ માહિતી મેળવી. તો આ સરસ માહિતી આપવા માટે દૂરદર્શન કેન્દ્ર રાજકોટ અને આપ સૌ દર્શક મિત્રો વતી હું ડૉક્ટર નવીનચંદ્ર શાહને આભાર વ્યક્ત કરું છું. નમસ્તે સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.